નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્ર યુનિટ નંબર 6 ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એમાં આપણે પાના નંબર જોઈશું 27 થી 28, એટલે કે પ્રશ્ન નંબર 3 અને 4. આગળના વિડીયોમાં પ્રશ્ન નંબર 1 અને 2 મૂકેલ છે. મિત્રો, પ્રશ્ન નંબર 3 જોઈશું. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ એઝ ઓર ઈયર ધેન, એટલે કે એઝ ઓર એઝ અથવા ઈયર ધેનનો ઉપયોગ કરીને વાક્ય લખો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. મેહુલ ઇઝ ટોલ, રવિ ઇઝ ઇક્વલી ટોલ. તો મિત્રો, અહીંયા સમાનતા દર્શાવી છે, તો એઝ વાળું વાક્ય બનશે. મેહુલ ઇઝ એઝ ટોલ એઝ રવિ. નંબર 2, સૌમિલ ઇઝ સ્ટ્રોંગ, હર્ષ ઇઝ નોટ સો સ્ટ્રોંગ. તો મિત્રો, અહીંયા અધિકતા દર્શાવી છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનશે, તો ઈયર ધેન લાગશે. સૌમિલ ઇઝ સ્ટ્રોંગર ધેન હર્ષ. તો મિત્રો, આ જ રીતે આપણે આગળના પ્રશ્નો જોઈશું. નંબર 1, બીના ઇઝ થીન, લતા ઇઝ નોટ સો થીન. અહીંયા અધિકતા દર્શાવવામાં આવી છે, તો જવાબ બનશે બીના ઇઝ થીનર ધેન લતા. નંબર 2, ધીસ હાઉસ ઇઝ બિગ, ધેટ હાઉસ ઇઝ ઇક્વલી બિગ. અહીંયા સમાનતા દર્શાવવામાં આવે છે, તો વાક્ય બનશે ધીસ હાઉસ ઇઝ એઝ બિગ એઝ ધેટ હાઉસ. નંબર 3, સિલ્વર ઇઝ કોસ્ટલી, ગોલ્ડ ઇઝ મોર કોસ્ટલી. તો અહીંયા અધિકતા દર્શાવવામાં આવી છે, ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. નંબર 4, રેખા ઇઝ બ્યુટીફુલ, માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. અહીંયા સમાનતા છે, તો રેખા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માધુરી. નંબર 5, ધ કિંગ ઇઝ વાઇઝ, ધ મિનિસ્ટર ઇઝ નોટ સો વાઇઝ. અહીંયા અધિકતા દર્શાવવામાં આવી છે, ધ કિંગ ઇઝ વાઇઝર ધેન ધ મિનિસ્ટર. એ જ રીતે આપણે આગળનું વાક્ય નંબર 6, ગીતા ઇઝ ક્લેવર, નીતા ઇઝ ઇક્વલી ક્લેવર. અહીંયા સમાનતા છે, ગીતા ઇઝ એઝ ક્લેવર એઝ નીતા. નંબર 7, મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, મિસ્ટર મહેતા ઇઝ નોટ સો રીચ. અહીંયા અધિકતા છે, તો વાક્ય બનશે મિસ્ટર વ્યાસ ઇઝ રીચર ધેન મિસ્ટર મહેતા. નંબર 8, શરદ રન્સ ફાસ્ટ, ભરત રન્સ ઇક્વલી ફાસ્ટ. તો અહીંયા સમાનતા દર્શાવવામાં આવી છે, ઇક્વલી શબ્દ છે, એટલે શરદ ઇઝ રન્સ એઝ ફાસ્ટ એઝ ભરત. નંબર 9, અમદાવાદ ઇઝ બિગ, વડોદરા ઇઝ નોટ સો બિગ. અહીંયા અધિકતા દર્શાવવામાં આવી છે, અમદાવાદ ઇઝ બિગર ધેન વડોદરા. નંબર 10, ધીસ શર્ટ ઇઝ કોસ્ટલીયર, ધેટ શર્ટ ઇઝ નોટ સો કોસ્ટલીયર. અહીંયા અધિકતા દર્શાવવામાં આવી છે, ધીસ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ શર્ટ. મિત્રો, અહીંયા વાય કોસ્ટલીયર એટલે છેડે વાય આપેલો છે, તો વાયનો આય કરી અને ઈયર લાગશે, જે નિયમ ખાસ ધ્યાન રાખવો. નંબર 11, બાઇસિકલ ઇઝ ચીપ, સ્કૂટર ઇઝ નોટ સો ચીપ. અહીંયા અધિકતા છે, બાઇસિકલ ઇઝ ચીપર ધેન સ્કૂટર. નંબર 12, ગુજરાતી ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ ઇક્વલી ઇઝી. અહીંયા સમાનતા છે, ગુજરાતી ઇઝ એઝ ઇઝી એઝ ઇંગ્લિશ. નંબર 13, નહેરુ પાર્ક ઇઝ ડર્ટી, સરદાર પાર્ક ઇઝ ઇક્વલી ડર્ટી. અહીંયા સમાનતા છે, નહેરુ પાર્ક ઇઝ એઝ ડર્ટી એઝ સરદાર પાર્ક. નંબર 14, ટ્રેન ઇઝ સ્લો, એરોપ્લેન ઇઝ નોટ સો સ્લો. અહીંયા અધિકતા છે, ટ્રેન ઇઝ સ્લોઅર ધેન એરોપ્લેન. નંબર 15, માય રૂમ ઇઝ ક્લીન, મીરાઝ રૂમ ઇઝ નોટ સો ક્લીન. અહીંયા અધિકતા, એટલે કે માય રૂમ ઇઝ ક્લીનર ધેન મીરાઝ રૂમ. તો મિત્રો, અહીંયા આ રીતે આપણે ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. નંબર 1, ધીસ હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ હાઉસ. અહીંયા મિત્રો, ઓલ્ડ અથવા ઓલ્ડર કયો શબ્દ આવશે? તો અહીંયા આપણે જોઈ શકીશું કે બંને બાજુ એઝ છે, એટલે પોઝિટિવ ડિગ્રી છે, તો અહીંયા મૂળ વિશેષણ મૂકીશું, એટલે કે વિશેષણનું મૂળ રૂપ મૂકીશું, તો અહીંયા જવાબ આવશે ઓલ્ડ. નંબર 2, કિરણ ઇઝ ખાલી જગ્યા ધેન હર્ષ. મિત્રો, અહીંયા ધ્યાન આપ્યું છે, એટલે તમે જાણો છો કે કમ્પેરેટિવ ડિગ્રી એટલે થિનર શબ્દ આવશે. નંબર 3, હિરેન ઇઝ એઝ ખાલી જગ્યા એઝ જતીન. આ બંને બાજુ એઝ આપ્યું એટલે પોઝિટિવ ડિગ્રી, તો મૂળ વિશેષણ ઓલ્ડ આવશે. નંબર 4, દીપેન્સ પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન નીતિન્સ પેન્સિલ. મિત્રો, એ ખાલી જગ્યા પછી ધ્યાન આપ્યું છે, તો
તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે લોંગર શબ્દ આવશે. નંબર 5, ધીસ કપ ઓફ ટી ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ કપ ઓફ ટી. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ છે એટલે ઓર્ડર શબ્દ આવશે. નંબર 6, કીર્તિ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ મોના. બંને બાજુ એઝ શબ્દ આપ્યો છે એટલે મૂળ વિશેષણ શોર્ટ. નંબર 7, ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ ઓફ અ કોકોનટ ટ્રી. અહીંયા બંને ધેન શબ્દ આપ્યો છે તો થીકર આવશે. નંબર 8, મોહન ઇઝ એઝ ખાલી જગ્યા એઝ સોહન. અહીંયા બંને બાજુ એઝ શબ્દ આપ્યો એટલે ફેડ શબ્દ આવશે. નંબર 9, તારક્સ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન યોર હાઉસ. અહીંયા ધેન શબ્દ ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપ્યો એટલે બિગર શબ્દ આવશે. નંબર 10, ધીસ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ. બંને બાજુ એઝ શબ્દ આપ્યો એટલે સ્મોલ આવશે. નંબર 11, અંશ ઇઝ ખાલી જગ્યા ધેન વિનીતા. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપ્યો તો ટોલર આવશે. નંબર 12, માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ. અહીંયા ખાલી જગ્યા પછી યોર શબ્દ છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી તો હેવિયર શબ્દ આવશે. નંબર 13, ગ્રાન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રાન્ડમા. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ છે તો સ્લોઅર શબ્દ આવશે. નંબર 14, આઈ કેન રન ખાલી જગ્યા ધેન ગીતા. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ છે તો ફાસ્ટર શબ્દ મુકાશે. નંબર 15, ભરત ઇઝ ખાલી જગ્યા ધેન લક્ષ્મણ. અહીંયા ખાલી જગ્યા પછી ધેન શબ્દ છે તો ક્લેવર એડ શબ્દ આવશે. તો મિત્રો સારી રીતે તમને ખ્યાલ આવી ગયો છે.